વડોદરામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો છે, તેમજ શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જાતે મેદાનમાં ઉતર્યા હતા, જ્યાં કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની સપાટીનું નિરીક્ષણ કર્યું હતું। હાલ વિશ્વામિત્રી નદી 6.5 ફૂટની સપાટી ઉપર વહી રહી છે, ત્યારે ઉપરવાસમાં વરસાદ વરસે તો જળસ્તરમાં સતત વધારો થશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। શહેરમાં જર્જરિત ઇમારતોને લઈને પણ પાલિકા સક્રિય બની છે। વરસાદ બાદ 1200 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ પણ આપવામાં આવી હતી અને ટીમો દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। પાલિકાએ અલગ અલગ ટીમો તૈયાર કરીને કંટ્રોલ રૂમ મારફતે પરિસ્થિતિનું મોનિટરિંગ શરૂ કર્યું। આજવામાં ચિંતાજનક સ્થિતિ નથી, ત્યાં 213 સુધી કઈ ઇશ્યુઝ ના આવે। અત્યારે 208 છે આજવામાં, એટલે ઇશ્યુઝ નથી, અને પ્રતાપપુરામાં પણ 222 સુધી કઈ ઇશ્યુઝ નથી, અત્યારે 212 છે। એટલે આજવા ટુ પ્રતાપપુરા ગેટ્સ અને પ્રતાપપુરા ટુ આજવા ગેટ્સ અમે ગ્રેવિટી પ્રમાણે એક્ટિવેટ કરીને જ રાખ્યા છે। જરૂરત પડે તો બંને રિઝર્વાયરને પણ અમે ભરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે રાહતની વાત એ છે કે જે વરસાદ પડી રહ્યા છે એના માટે એનાથી જ આપણે પીવાનું પાણીનું સ્ત્રોતમાં કઈ ઇશ્યુઝ ના આવે આપણા માટે। અત્યારે અમે કાલાઘોડાની લેવલ ચેક કરવા માટે આવીએ છીએ। કાલાઘોડા 6.5 ફૂટ છે, એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી। 18 ફૂટ સુધી સિટી સેફ રહેશે, અને આજવામાં પણ આપણે અત્યારે ડોર્સ બંધ છે, એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી। ગઈકાલથી અમે લગભગ 3 દિવસથી આ મોનિટરિંગ કરી જ રહ્યા છે। લગભગ 19 mm વરસાદ થઈ છે, અને આજે સવારે અને ગઈકાલ રાતથી આજે સવારે મોટાભાગમાં વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં વધારે વરસાદ થઈ છે। આમાં જે નીચલા વિસ્તાર છે જેમાં પાણી ભરાણ છે, મોસ્ટલી નોર્થ ઝોનમાં 2 વોર્ડ છે, 13 નંબર અને 14 નંબર, અને ઈસ્ટ ઝોનના 14 નંબર, ત્યાં પરમનન્ટલી આ પાણી ભરાવાની શક્યતા છે। દાંડિયા બજાર છે, આપણે મંગલ બજાર છે, ત્યાં મોન્સૂન પછી એનું પરમનન્ટ સોલ્યુશન માટે અમે પ્લાન કરીશું। બહુ ડેન્સલી પેક્ડ વિસ્તાર છે, ત્યાં ડ્રેનેજ લાઇન નાખવા માટે અમે કન્સલ્ટન્ટ ટીમ અને ડ્રેનેજ ટીમ જોડે ચર્ચા કરીશું। અત્યારે ક્વિક રિએક્શન ટીમ્સ તમામ ફિલ્ડમાં છે, તમામ વોર્ડ અને ઝોનલ ડીએમસીસ મોનિટરિંગમાં છે। ઝોનલ ડીએમસીસને સત્તા આપી છે કે ક્વિક રિએક્શન ટીમ્સને એક્ટિવેટ કરે। અત્યારે સતત ફાયરના ટીમ્સ પણ આપણા કેમેરાસ લગાવીને ફિલ્ડમાં રોમ કરી રહ્યા છે, અને ટ્રીમિંગ માટે પણ અમારી જે ઇજારા આપી છે એ લોકો પણ ફિલ્ડમાં છે। સતત કઈ વરસાદ પડે અને કઈ પવન પડે એમાં જોખમી ના થાય એના માટે ઝાડ નિકાલ કરવા માટે પણ ટીમ એક્ટિવ છે। સિટીમાં લગભગ 1100 ઇમારતોને અમે નોટિસ ઇસ્યુ કર્યા છે કે એ રહેવા લાયક નથી, અને નોટિસથી ખાલી કરવા માટે પણ એમને સૂચના આપી છે। વોર્ડ ઓફિસર્સ દ્વારા અને લોકલ ટીમ્સ દ્વારા પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને એમને પણ જોખમી ના થાય એમ રિક્વેસ્ટ કરીએ છીએ। યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા નાઇટ શેલ્ટર્સને પણ એક્ટિવેટ કરવામાં આવ્યું છે, અને સાથે સાથે જમવાનું વ્યવસ્થા કે કરવાનું હોય એ પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આજે રાજ્ય સરકારનું પણ વીસી છે, એના પછી પણ અમે ફિલ્ડમાં ફરી ઉતરવાના છે। તમામ ઝોનના ટીમ્સ એક્ટિવેટેડ છે। ઇલીગલ હોર્ડિંગ્સ અને હોર્ડિંગ્સ, જે રેગ્યુલર હોર્ડિંગ્સ, આ બધા મળીને લગભગ 1100 હોર્ડિંગ્સને પણ નિકાલ કરવામાં આવી છે।